ડિજિટલ કરન્સી હવાલા કાંડ, જીએસટી, ટેક્સટાઇલના કરોડોના ઉઠામણા જેવા મસમોટા કાંડના માસ્ટરમાઇન્ડ પોલીસની પકડમાં. વ્હાઇટ વોશ ક્રિમિનલ લાયસન્સવાળી રિવોલ્વર લઈને ફરતો હતો. શાહિદ ગોડિલ અને ઇમ્તિયાઝ સુદામનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. શહેર પોલીસની કામગીરીને સ્થાનિકોએ પુષ્પવર્ષાથી વધાવી. સુરતના રાંદેર વિસ્તારના બે કુખ્યાત આરોપી સાહિલ અને ઇમ્તિયાઝ સુદામ જે ખંડણી અને બોગસ જીએસટી કૌભાંડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા, જેમનો પોલીસે આજે જાહેરમાં વરઘોડો કાઢ્યો. આ ઘટના સમયે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. જ્યારે બીજી તરફ પોલીસે આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરતા લોકોએ આરોપીઓ સામે ફટાકડા ફોડીને ગુલાબના ફૂલોની વર્ષા કરીને પોલીસનું ભવ્ય સ્વાગત કર્યું. આ બંને આરોપીઓ વિરુદ્ધ બોગસ ડોક્યુમેન્ટ અને બોગસ જીએસટી બિલિંગ કૌભાંડના પણ ગુનાઓ નોંધાયા છે. તેઓ બોગસ બિલિંગ બનાવવાના કામ કરતા હતા, જે અંગે ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાઈ છે. ધનિક પરિવારમાંથી આવતો સદામ સ્થાનિક વિસ્તારમાં ખંડણી ઉઘરાવવા અને લોકોને ધમકાવવા માટે કુખ્યાત છે. આ માથાભારે શખ્સનો જાહેરમાં વરઘોડો કાઢીને એસઓજીએ કાયદાનું ભાન કરાવ્યું છે.